યુક્રેન સરકાર એવો કાયદો લાવી કે ડરી ગયેલા યુવાનો જાતે હાથ પગ ફ્રેક્ચર કરાવવા ડોક્ટર પાસે દોડ્યા। રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યાં ઘણા લોકો ડોક્ટર પાસે પોતાના હાથ પગ ફ્રેક્ચર કરાવી રહ્યા છે। આ સિવાય ટેલિગ્રામ પર ઘણી જાહેરાત પણ જોવા મળી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોની નજરમાં ફ્રેક્ચર કરવામાં આવશે। યુક્રેનમાં સેનામાં ભરતીને લઈ નવા કાયદા બનાવવામાં આવ્યા છે। રશિયાથી યુદ્ધ વચ્ચે યુક્રેન સૈનિકોની અછત સામે ઝઝૂમી રહ્યું છે। દરમિયાન સેનામાં સેવા આપવાની ઉંમરને 27 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરી દેવાઈ છે। સેનામાં સેવા આપવાથી બચવા માટે નવી યોજનાઓ અપનાવનારી સજા પણ વધારી દેવાઈ છે। ટેલિગ્રામ પર ચાલતી જાહેરાતોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેનામાં જવાથી બચવા માટે સારા મેડિકલ પ્રોફેશનલ, હાઈ ક્વોલિટી અને એનેસ્થેસિયા આપીને ફ્રેક્ચર કરવામાં આવશે। ઈજા બાદ પણ સંપૂર્ણ સાર સંભાળ કરવામાં આવશે અને જો એક ફ્રેક્ચર પૂરતું નહીં હશે તો ડિસ્કાઉન્ટ રેટ પર બીજી ઈજાની વ્યવસ્થા કરવામાં આવશે। આ પ્રકારની એડ ડનેપર શહેરની ઘણી ટેલિગ્રામ ચેનલ પર બતાવવામાં આવી હતી, જો કે બાદમાં તેને હટાવી દેવામાં આવી। કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે સેનામાં સેવા આપવાની ઉંમરમાં કોઈને પણ યુક્રેનથી જવાની પરવાનગી હશે નહીં। પહેલા 18 થી 60 વર્ષના તે લોકો જે કોઈ અન્ય દેશના સ્થાયી સભ્ય હતા તેમને વિદેશ જવાનો અધિકાર હતો, હવે તેમની પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે। સરકારની પરવાનગી કે પછી આરોગ્યના કારણો સિવાય હવે તેમને પણ દેશ છોડવાની પરવાનગી આપવામાં આવશે નહીં। રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ પહેલાં તો ઘણા લોકો પોતાની ઈચ્છાથી સેનામાં ભરતી થઈ રહ્યા હતા, જો કે થોડા દિવસોમાં જ આ સંખ્યા ઓછી થવા લાગી। યુદ્ધના 2 વર્ષ પૂરા થયા બાદ રશિયાએ પૂર્વી મોરચે સૈનિકોની સંખ્યા 10 ગણી કરી દીધી છે। યુક્રેનના સેનામાં મેન પાવર ઓછો થઈ ગયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।